વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજા ફિલ્મનો નોંધાવ્યો વિરોધ. વૈષ્ણવ સમાજ દ્વારા ફિલ્મને બેન કરવા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. તાજેતરમાં ચર્ચિત ઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મ મહારાજ વધુ એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ એ છે કે વૈષ્ણવ સમાજના સંતો અને આગેવાનો અનુસાર આ ફિલ્મ ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચવાના ઉદ્દેશ્યો સાથે બનાવવામાં આવી છે. આથી તેઓ આનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ ફિલ્મ 1862ના લીબલ મહારાજ કેસ પર આધારિત છે. આ ફિલ્મની રાહ ચાહકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા, પરંતુ આ ફિલ્મ વિરોધ ભગવાન કૃષ્ણ અને વલ્લભાચાર્યના અનુયાયીઓએ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે, જેમાં લખ્યું છે કે આ ફિલ્મ 1862ના લીબલ મહારાજ કેસ પર આધારિત છે, જે જનમાનસ પર ખરાબ અસર છોડશે અને આ ફિલ્મ હિન્દુ ધર્મની પણ વિરુદ્ધ છે. ફિલ્મ મહારાજનું દિગ્દર્શન સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું છે અને યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ હાલ વિરોધ વચ્ચે આ ફિલ્મ પર કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. હાલ તો ફિલ્મના વિરોધમાં દેશભરમાં વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે ભરૂચની લગભગ 25 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિ અને તેના સભ્યો હિન્દુ સનાતન ધર્મ ભરૂચના સભ્યો દ્વારા નેપ્ટલેક્ચન ટીવી ચેનલ દ્વારા રિલીઝ થનાર બહુચર્ચિત મહારાજ ફિલ્મ પર અને પુસ્તક પર બેન કરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. છેલ્લા 525 વર્ષથી એક ચમકતા સૂર્યની જેમ શ્રી વલ્લભાચાર્યજીએ આ પુષ્ટિમાર્ગની પ્રાગટ્ય કર્યું છે. અનેક ઝંઝાવાતો સામે આ પુષ્ટિમાર્ગ ટકી રહ્યો છે, પણ થોડાક સમયથી કેટલીક જગ્યાએથી પુષ્ટિમાર્ગ ઉપર આક્રમણ થઈ રહ્યા છે. એમાંનું એક તો મોટામાં મોટું જે પ્રયોજન છે તે શ્રી યમુનાજી. આજે યમુનાજી ઉપર પ્રદૂષણ થઈ રહ્યું છે. યમુનાજી પણ પોકારી રહ્યા છે વૈષ્ણવોને કે આવો અને તમે કંઈક કરો, અને એ હજી પૂર્તતા થાય ત્યાં તો એક આ બીજો સળગતો ઇસ્યુ પુષ્ટિમાર્ગ ઉપર આવ્યો છે. એક લેખક અને એક ઓટીટી મીડિયા અને એક પિક્ચર પ્રોડ્યુસર આ બધા ભેગા થઈને પુષ્ટિમાર્ગને હ્યુમિલિએટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમારા વલ્લભાચાર્યજીએ સ્થાપેલો એક અલૌકિક માર્ગ, એક દિવ્ય માર્ગ, એની ઉપર કુઠારાઘાત આ લોકો કરી રહ્યા છે. અને અમારા માટે શ્રદ્ધેય, આદરણીય, વંદનીય એવા અમારા મહારાજશ્રીઓને આની અંદર વચ્ચે લાવીને એમની તરફ અનેક પ્રકારના જે આરોપો છે તે લગાવે છે અને પુષ્ટિમાર્ગને ઇતર બિતર કરી રહ્યા છે. એટલે અમે બધા વૈષ્ણવો સમગ્ર ભારત નહીં પણ દેશ વિદેશમાં પણ જે વૈષ્ણવ સંપ્રદાય પથરાયો છે અને જુદા જુદા જે અમારા બ્રાન્ચીસ છે એ બધા જે એક થયા છે અને વૈષ્ણવ સંપ્રદાયની એક મોટું જે વટવૃક્ષ છે તેમાં વડવાઈઓ ભેગી થઈને આજે આ જે લેખક છે એ લેખકનો વિરોધ કરીએ છીએ. આ એક પ્રોડ્યુસન કરનારા જે ડાયરેક્ટર છે એનો વિરોધ કરીએ છીએ. આ પિક્ચરનો વિરોધ કરીએ છીએ અને આ એક્ટર છે એનો પણ વિરોધ કરીએ છીએ. એટલે અમે બધા જ એક સાથે કહીએ છીએ કે આ જે પુસ્તક છે એના પર બાન મૂકો, આ પિક્ચર પર બાન મૂકો અને આ પિક્ચર કોઈ જગ્યાએ કોઈ રીતે પણ રિલીઝ ના થવું જોઈએ. એ સમગ્ર ભાવના હું બધા વતી અમારા ન માત્ર ભરૂચના પણ ગુજરાતના, ભારતના અને વિદેશના વૈષ્ણવ તરફથી પણ આ ભાવના વ્યક્ત કરું છું કે આ જે એક હીન પ્રયાસ થઈ રહ્યો છે પુષ્ટિ સંપ્રદાયને હીન કરવાનો, તેને બંધ કરવો જોઈએ અને કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. સૌનો ખૂબ ખૂબ આભાર. શ્રી વલ્લભા કી જય.